રાજકોટ તાલુકા ભાજપ દ્વારા કુવાડવા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી। રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આપણા સૈનિકોનું જે પરાક્રમ સમગ્ર દુનિયાએ સમગ્ર વિશ્વએ જોયું છે, ત્યારે મિત્રો આજે રાજકોટ તાલુકા ભાજપ દ્વારા કુવાડવા મધ્યે આ જે સૈનિકોનું પરાક્રમ છે એ પરાક્રમને બિરદાવવા માટે અને જન સુધી આ રાષ્ટ્રભાવનાનું જે પરાક્રમ છે પહોંચે એ અંતર્ગત આજે તિરંગા યાત્રા કાઢવાનું આયોજન થયું છે, જેમાં અમારા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા ઉપસ્થિત હતા, અમારા પ્રભારી ઉપસ્થિત હતા। સમગ્ર કુવાડવા વિસ્તાર અને રાજકોટ તાલુકાના મુખ્ય આગેવાનો, સહકારી સંસ્થાઓ, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનો અને સામાજિક સંસ્થાઓ અત્રે ઉપસ્થિત રહી છે અને ભવ્ય તિરંગા યાત્રા કાઢી અને અત્રેના આજુબાજુના વિસ્તારોના જે ગામડા આવતા હોય એના લોકો અત્રે આવતા હોય એમની વચ્ચે આજે તિરંગા યાત્રા નીકળી છે અને વધુમાં વધુ રાષ્ટ્રભાવના પ્રબળ બને એ અંતર્ગત આજે તિરંગા યાત્રા યોજવામાં આવી છે। આજે હિન્દુ મુસ્લિમ એકતાના હિસાબે અમને એવું લાગે છે કે મુસ્લિમ સમાજ પણ આજે ખૂબ સરસ હતો, ખૂબ સરસ વાત છે। આપ સૌ જાણો છો કે આપો હિન્દુ મુસ્લિમની વાત કરી, પણ સોફિયાબેન કુરેશી આપ સૌ જાણો છો કે એ પણ ભારતના એક દીકરી છે અને આ રાષ્ટ્ર છે એ સમગ્ર સમરસતા સાથે આપ સૌ જાણી શકો છો કે ઘણા મુસ્લિમ બિરાદરો પણ આ તિરંગા યાત્રામાં જોડાણા છે। એટલે આ દેશ છે સમરસ છે અને એકાત્મ માનવવાદની વાત છે એ ખરેખર સાર્થક થાય છે। આજે શું સંદેશ આપવા માંગો છો? બસ રાષ્ટ્રભાવના પ્રબળ બને અને દેશ છે એ એક બની આવનારા જે પડકારો છે એ પડકારોને સામનો કરવા માટે દેશ અને દેશના સમગ્ર જનજન સતત તત્પર રહે અને આવી એકાત્મક ભાવના જળવાઈ રહે એ સંદેશ। હું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી। પ્રવીણાબેન, આજના દિવસે શું કાર્યક્રમ હતો અને કેવી ઉપસ્થિતિ? આજના કાર્યક્રમમાં જે દેશના જાબાજ સૈનિકોએ આજે કહેવાય ને કે બહેન અને દીકરીઓના સિંદૂર માટે જે લડ્યા છે તેના માટે ઓપરેશન સિંદૂરના અંતર્ગત આજે આ ભવ્ય રેલી હતી, એના વિજયની રેલી હતી। બધાની એકતા અને અખંડિતતા હતી અને બધાય સાથે મળી અને જય ભારતીના નારા સાથે આખું તો કે કુવાડવા ગામ છે તે એક સાથે આજે આ રેલીમાં જોડાયા હતા। ખાસ કરીને આપણા બહેનોએ મોટી બધી વિજય હાંસલ કરી છે અને મહિલા શક્તિનું એક ઉચ્ચતમ ઉદાહરણ આવ્યું છે અને આપની જિલ્લા પ્રમુખ અને મહિલા તો શું કહેશો આજની મહિલા માટે? કહેવાય કે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે અત્ર તત્ર ને સર્વત્ર કે બહેનો જ્યાં જોઈ ત્યાં બહેનો જોઈન્ટ છે અને આ બહેનોએ જે બહેન છે તેને બહુ જ સરસ આ ઓપરેશનમાં જોઈન્ટ અને આ ઓપરેશન સફળ બનાવ્યું છે।